નવા વર્ષના પહેલા દિવસે જ ખેડૂતો માટે ચિંતાના સમાચાર। રાજ્યના 6 જિલ્લામાં હળવા વરસાદની આગાહી। આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દ્વારકામાં હળવા વરસાદની આગાહી। તો 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। તો બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી થઈ છે। નોંધનીય છે કે ગત રાત્રિથી ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે। આ નવા વર્ષે ખેડૂતો પર માવઠાની ઘાત જોવા મળી રહી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયો છે। આ ઉપરાંત 6 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। उत्तरीय गुजरात क्षेत्रों की बनासकांठा, साबरकांठा, पठान के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है इसमें पोरबंदर, देवभूमि, द्वारका, जामनगर, मोरबी के और कच्छ के लिए। ત્યારે હાલ રાજ્યભરમાં જે માવઠાની સ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, હાલ રાજ્યભરમાં માવઠાની ઘાત નવા વર્ષની શરૂઆત જ ખેડૂતો માટે ચિંતાજનક। પ્રીતિ, બિલકુલ કહી શકાય ચિંતાજનક, કારણ કે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતમાં જ બદલાતું વાતાવરણ છે તે જોવા મળે। પોરબંદર, જામનગર સહિતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સાથે જ વરસાદી માહોલ સાથે અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પણ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી 24 કલાક છે તે વાતાવરણ યથાવત રહેશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે વાદળછાયું વાતાવરણ અમદાવાદ સહિત અનેક શહેરોમાં જોવા મળશે। ખાસ કરીને તાપમાનની વાત કરીએ તો આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે અને ત્યારબાદ એટલે કે 48 કલાક બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે વધી જશે। એટલે કે તાપમાનમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે રીતે કમોસમી વરસાદ થયો છે તેના કારણે કૃષિ પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો મોડી રાત્રે સુરેન્દ્રનગર પંથકમાં માવઠું નોંધે છે કે માવઠાથી અહીં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। શિયાળુ પાકમાં નુકસાનની આશંકા છે। ધાંગધ્રા તેમજ પાટડી પંથકમાં વરસાદ નોંધાયો। હવામાન વિભાગની આગાહી મુજબ ધાંગધ્રા અને પાટડી પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો। કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકમાં નુકસાનની આશંકા। ચોમાસુ પાકમાં કમોસમી વરસાદ બાદ શિયાળુ પાકમાં પણ હવે આ માવઠું એ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે। જીરું, ઘઉં, ચણા સહિતના પાકમાં માવઠાથી ખેડૂતોને નુકસાન પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે। તો માવઠાથી રાજકોટ પંથકમાં મોટા પાયે નુકસાન। ન્યારા ગામના ખેડૂતોનો પાક ધોવાયો છે। ન્યારા ગામના ખેડૂતનો 20 વીઘાના ખેતરમાં ઘઉંનો પાક હતો જે ઢળી પડ્યો। ધાણાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું। ગઈકાલ બપોર બાદ ન્યારા ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો। 15 દિવસ બાદ આ ઘઉંનો પાક લેવાનો હતો। ઉભા રહેલા ઘઉંના પાક જ માવઠાના કારણે ઢળી પડતા ખેડૂતો માટે ચિંતા સર્જાઈ છે। ત્યારે હાલ રાજકોટમાં માવઠાની સ્થિતિ અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાઈ ગયા છે। હાર્દિક, નવા વર્ષની શરૂઆત જ ખેડૂતો માટે ચિંતા લઈને આવી છે। રાજકોટમાં કયા પાકોને નુકસાન? જી પ્રીતિ, વર્ષ 2026નો પ્રથમ દિવસ જ ખેડૂતો માટે છે તે આફત લઈને આવ્યો છે। ગઈકાલે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના જે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં ન્યારા ગામ છે ત્યાંના આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ ઘઉંનું ખેતર છે। ગઈકાલે આ સમય સુધી આ ઘઉંનો પાક છે તે અહીંયા લહેરાતો હતો, પરંતુ આખું 20 વીઘાનું ખેતર છે તે ઢળી પડ્યું છે। માત્ર ઘઉં નહીં, ધાણા, તલ સહિતના પાકને નુકસાન થયું છે। આ એક ખેતર નહીં, પરંતુ ન્યારા ગામમાં આવા અનેક ખેડૂતો છે કે અનેક ખેતરો છે કે જ્યાં પાક આ રીતના ઢળી પડ્યો છે। અત્યારે ખેડૂતો છે તે પણ ક્યાંક ચિંતામાં મુકાયા છે। ન્યારા ગામના ખેડૂતો છે તે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખેડૂતોમાં ક્યાંક અત્યારે ચિંતા વ્યાપી છે। આપણે અહીંયા જે ખેડૂતો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ગઈકાલે ક્યારે વરસાદ આવ્યો હતો અને આખી સ્થિતિ શું છે? કાલે સાહેબ એને 5 વાગે વરસાદ આવ્યો હતો અને આખું ઘઉંનું ખેતર ઢળી પડ્યું છે। કેટલા વીઘામાં ઘઉં હતા? 20 વીઘામાં ઘઉં હતા સાહેબ। અત્યારે શું પરિસ્થિતિ છે? હાવ ઢળી પડ્યો છે। હવે શું કરવાનું થાય? હવે આને રોટાવેટર જ હાંકવાનું। ચોક્કસથી ગામના આની આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। તમારા ગામમાં આવા કેટલા ખેતરો હશે કે જ્યાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે? અમારે સાહેબ અહીંયા ઓછામાં ઓછા 200-250 ખેતર સર્વે નંબર એવા છે કે જ્યાં તમામને આવી રીતે ઘઉં આડા પડી ગયા, ચણા, આપણે ધાણાનું
તલીનું ઘણી નુકસાની છે આજકાલ. શું કહેશો, ઘઉંનો પાક અત્યારે તૈયાર થઈ ગયો હતો, હવે કેટલા દિવસ બાદ એની લણણી લેવાની હતી અને કેટલા દિવસ પછી પાક લેવાનો? સાહેબ હવે આ વસ્તુ એવી છે કે હવે આ ઘઉં બધે કમ્પ્લીટ થઈ ગયેલા, તૈયાર થઈ ગયેલા માલ બધે અચાનક વરસાદ આવી ગયો 4 થી 5 વાગ્યામાં 4:30 થી 5 વાગ્યાની અંદર પણ બહુ નુકસાની છે, જાજુ છે બધું. હાવ હે ને કમ્પ્લીટ માલ થઈ ગયેલો, હાવ સુઈ ગયો છે. ચોક્કસથી અહીંયા અન્ય ખેડૂતો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખેડૂતો કેટલી મહેનત કરતા હોય છે, વીઘે કેટલો ખર્ચો થતો હોય છે અને હવે આમાં ઉત્પાદન શું? સાહેબ આપણે 3 થી 4 મહિનાનો પાક હતો, આ કમ્પ્લીટ મહેનત કરેલી હતી અને વીઘે 10 થી 15 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો હતો.